નીટ પેપર લીક મામલે સીબીઆઈની મોટી કાર્યવાહી। પટના એમ્સના 3 ડોક્ટરોની કરી ધરપકડ। નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી પહેલા સીબીઆઈએ મોટી સફળતા મળી છે। સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એમ્સના 3 ડોક્ટરોની અટકાયત કરી છે। સીબીઆઈ આ ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે અને ત્રણેય ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે। સીબીઆઈએ આ 3 ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો છે, જે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે। હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું। સીબીઆઈએ નીટ પેપર લીક કેસમાં 2 લોકોની ધરપકડ કરી હતી। સીબીઆઈએ પટનામાંથી પંકજકુમાર અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુસિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી। પંકજ પર હજારીબાગમાં એક ટ્રકમાંથી કાગળ ચોરી કરીને આગળ વહેંચવાનો આરોપ છે। રાજુસિંહે લોકોને આગળ પેપર વિતરણ કરવામાં મદદ કરી હતી। નીટ પેપર લીકનો માસ્ટર માઇન્ડ સંજીવ મુખિયા હજુ પણ ફરાર છે। મુખિયા પેપર લીક કરવામાં સૌથી મોટો માફિયા છે। બિહાર ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા પેપર લીક માફિયાઓ સાથે સંજીવ મુખિયાની સાંઠગાંઠ છે। મુખિયાએ ઘણા પેપરો પણ લીક કરાવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।